સુદામા વૃદ્ધાશ્રમમાં વૃદ્ધોને મેળવ્યા આશીર્વાદ। પવિત્ર શ્રાવણ માસમાં પોલીસે ખરેખર પ્રજાની સાચી મિત્ર છે। બહારથી કઠોર અને કઠણ દેખાતા પોલીસ અધિકારીઓ કે પોલીસ કર્મચારીઓ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને જાળવી રાખવા માટે દિવસ કે રાત, વાર કે તહેવાર જોયા વગર પોતાના પરિવારથી દૂર રહીને જનતાની સેવા કરવા માટે સદાય તત્પર રહેતા દરેક ખાકીધારકની ખાખી વર્દી પાછળ એક નરમ હૃદય રહેલું હોય છે, જે પોલીસ દ્વારા કરવામાં આવતી માનવતાલક્ષી કામગીરીઓ કે જે કામગીરીઓની અખબાર અને મીડિયા ચોક્કસથી નોંધ લે છે, તેવા જ પ્રકારનું માનવતાલક્ષી કામગીરી કરતા ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે.બી. દેસાઈ હિન્દુ ધર્મમાં શ્રાવણ મહિનાનું ખૂબ જ મહત્વ ગણાય છે। મહાભારતના અનુશાસન પર્વમાં અંગીરા ઋષિએ શ્રાવણનું મહત્વ સમજાવતા કહ્યું છે કે જે વ્યક્તિ મન અને ઇન્દ્રિયોને કાબૂમાં રાખે છે અને શ્રાવણ માસમાં જે વ્યક્તિ એક ટંકનું ભોજન કરીને શ્રાવણ માસ વિતાવે છે તેને અનેક તીર્થોમાં સ્નાન કરવા જેટલું પુણ્ય મળે છે। દક્ષિણ પાનમાં શ્રાવણ આવે છે, જેના દેવતા ભગવાન શિવ છે, તે કારણથી આ દિવસોમાં તેમની પૂજા અર્ચના કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે। શ્રાવણ મહિના દરમિયાન વરસાદની ઋતુ હોય છે। પુરાણો અનુસાર ભગવાન શિવને જે ફૂલ અને પાંદડા ચડાવવામાં આવે છે એ વરસાદમાં જ આવે છે, તેથી શ્રાવણમાં ભગવાન શિવની પૂજા કરવાની પરંપરા છે અને શ્રાવણ મહિનાને ભગવાન શિવની ભક્તિનો મહિનો પણ કહેવામાં આવે છે। આવા પવિત્ર મહિનામાં ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકની કમાન સંભાળવા આવેલ નવનિયુક્ત નિખાલસ સ્વભાવવાળા બાહોશ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે.બી. દેસાઈ શ્રાવણ માસમાં એક અનોખા પ્રકારની ભક્તિ કરતા જોવા મળેલ છે, જેમાં પ્રભુજી સમાન પોતાના સંતાનો દ્વારા ત્યજી દીધેલા નિરાધાર, અશક્ત અને નિસહાય વૃદ્ધોને મિષ્ટાન સાથે સરસ મજાનું શુદ્ધ અને પૌષ્ટિક ભોજન કરાવીને શ્રાવણ માસમાં એક અનોખા પ્રકારની ભક્તિ કરીને આશીર્વાદ મેળવેલ છે। રિપોર્ટર નગીન સુંદેશા સાથે ઇન્ડિયા 24 ન્યૂઝ ડીસા।